હર મહાદેવ બધા મિત્રોને કેમ છો? બધા મજામાં છો ને? આપણે વિડીયો જોતા હોય બધા મજામાં જ હોય. તો આજે આપણે ક્યાં જવાના છીએ એ તમને થંબનેલ જોઈ થોડોક આઈડિયા તો આવી ગયો છે. તો આપણે જવાના છીએ અલંગ સીપ જોવા. વિડીયોમાં બન્યા રહેજો કન્ટિન્યુ. તમે પણ જોઈજો અને તમને પણ દેખાડો. V5 આવે છે ને આગળ છે. પહોંચી ગયા આપણે પેસેન્જર શીપ જોવા. દેખાડો તમને અંદર જઈને. તો મિત્રો આપણે અંદર પહોંચી ગયા છીએ પેસેન્જર સીટ જોવા. 11 કે 12 માળનું છે. અમારે થોડુંક મોડા પડ્યા ને એમાં બહુ વેર્યું નથી જોવા જેવું. તો તોય જોઈએ આપણે તો બધું માલ સામાન કાઢવાનું હાલે છે. આ બધા ગાડલા ને એવું પડ્યું. વિડીયોમાં બનાવી રહેજો પાછા કન્ટિન્યુ. ક્યાંથી આવું બધું? રૂમ જ છે નકરા પર. અહીંથી બહાર હા પેલો મેળો આવી ગયો. ધાબો આવી ગયો પેલો. જો અહીંથી દેખાડું તમને અલંગ. કાંઈ ઉભા થોડાક ફોટા પાડીએ પછી બીજું દેખાડું તમને. બરોબર? જોવું પડે આમાં બધું નકર અડધે રહી જાય. ઓય હા મિત્રો રૂમ તો જોવા હું તો એમ કહું પૃથ્વી ઉપર ન હોય એટલે જમીન ઉપર એમ એવા પાણીમાં બનાવે. જોવો તમે એ આ માલ સામાન વેવાનું હોય છે. આ પેસેન્જર સીપ હમણાં નવું લાગ્યું ને એ છે મિત્રો. આ શું છે આવું? ઠીક લેમ્પ છે. લાઈટ જો આપણે આવી ગયા. હજી તો આપણે 2 જ માળ જોયા. 11-12 માળ છે આની અંદર. 700 જેટલી જ રૂમું છે કા અંદર. હવે બધું સરખું દઈશ. આગળ બહુ જવું જ નથી. બીજો માળ જ લઈ લઈએ. અલગ અલગ જોઈએ નકર એકમાં ને એકમાં પૂરું કરીને વહી જાવ. જો મિત્રો તમને સંડાસ બાથરૂમ દેખાડું. ઓય જો તમે આ મારા ઘરે ને હઈ કાસ બાસ અંદર સંડાસ બાથરૂમ જો અંદર.
આપણે ઘરે છે આવા તો આખો ખામનું છે હીરા સો આવશે હો ભાઈ દરવાજા ને એવું દરવાજા હું આ બધું આ વસ્તુ આપણે લેવા જઈએ ઠાકરથી જવાતું ને અહીંયાથી જવાતું હું તો મિત્રો આમાં પહેલી વાર આવ્યો તમે ક્યારે આવ્યા કે નહીં કહેજો મને કોમેન્ટ કરીને જો આમ ઉપરથી તમે નજારો જોવો એક નંબર હમણાં જો મેં અહીંયા હતા અત્યારે અહીં ઉપર વી આવ્યા મિત્રો આવો નજારો જોવો હોય ને અલંગ શહેરમાં જ આવવું પડે અહીં બધા આગે આગેથી ફરવા આવે ને અમારે ત્યાં બાજુમાં જ છે હાલતા ચાલતા જોતા જાય અંદર ન આવવા દે અંદર તો આમ ક્યારેક જ આવવા દે હા એ માળ આમાં ના જાવ આમાં તો રૂમ જ હશે ઉપર જાય છે મને સોફા ને એવું કર્યું તો એમાં હવાનો નજારો જોવો તમે આમ સુરજ દાદા આમ દરિયામાંથી ઉગતા આવતા હોય આ છે આખું અલંગ આ દરિયો જાય હજી તો ઘણું જોવાનું બાકી છે હજી માથે 3-4 માળ લાગે હાવ માછલા માળે જવું કેવું લાગશે ધાબા ઉપર આ ઘોડિયું છે કું બોટલું મોંઘી બોટલું છે આમાં આમ જોવો મિત્રો તમે ફૂલ વિદેશી મોંઘી બોટલ પીવી છે તો 5 બોટલ મોકલાવું થઈ જાય 5 જો 5 થી ઉપર છે ઉલટું હા ઇમરજન્સી કાંઈક છું હોય આ શીપને ડૂબી ગયું હોય તો એ કામ લાગે એ ઓળકા હેઠે ઉતાર દે ને એમાં પછી વ્યાજે બધા ન હોય છે કોને ખબર 12 માળનું જો આમાં હાલતા નહીં પગમાં ન પડી જાય કાચ છે બધા હા જો મિત્રો નાના ઓળકા છે આ ઇમરજન્સી માટે આ શીપને કાંઈ પણ છું હોય તેમાંથી જઈએ કાંઈ બહાર જ્યારે દરિયામાં જ્યારે અત્યારે તો આ શીપા ભાંગવામાં આવી ગયો અહીંયા 1 થી 1.5 કલાકનો ટાઈમ આપેલો છે એટલી ઘડી જોવાનું છે અમારે અને તમને એટલી ઘડી દેખાડશું તો આપણે ઓલા છેડે હતા ત્યાંથી હવે અહીંયા આવી ગયા ફોટો પાડવો અહીંયા સુરત દાદા વાહે શહેર ખા આવશે ને ખુરશી એમ છે એન્ટિક પીસ છે આખો જો આપણે હાવ હવે એન્ડ ઉપર આવી ગયા પહેલાં આપણે ઓલા છેડે હતા હવે ઠેઠ અહીંયા આવી ગયા અહીંથી હેઠે જવાય માથે ના જવાતો હા જો ને અહીં હેઠેનો રસ્તો છે હવે ત્યાં જવું છે ને તો પાછું ઓલા ખૂણે જો મિત્રો આખું હેઠે જ ધાબો છે ભાઈલો એક ત્યાં ખુડેશું ને એવું પડ્યું આ શીપ અમને નવું લાગ્યું પેસેન્જર શીપ તો અહીંથી થોડાક ફોટા પાડીએ સારા આવશે હજી આપણે ઠેઠ ઉપર જવાનું છે હળવું જઈએ ત્યાં આગળ જોતા બધું વિના રહેજો પાછા વિડીયોમાં તો ઉપર જવાય જાય આ બધું આલું છે આ બધું કંટ્રોલિંગનું છે હજી આગળ જાઓ ને ધાબો છે ને ત્યાંથી આ જરૂર આ બધું ઓલું છે એનું કંટ્રોલનું છે બધું આમાં બસ એન્જિન એવડું જોતું હોય ને આમાં રૂમ છે લિફ્ટ હશે તો આમાં લિફ્ટ છે લિફ્ટ આ બધી લિફ્ટ છે હા
અત્યારે જ બંધ કરી દીધી હોય ને અહીંયાથી હેઠે જવાય અહીંયાથી જ ઉપર જવાય તો આ તો બધું ઓલું કંટ્રોલનું જ લાગે આખો માળ કંટ્રોલનો છે બધો એનું ઓલો સામાન બધો બોટ અકારવાનો આ દરિયો કેવો થઈ ગયો અહીંયા એટલામાં આ ડોળો આવી ગયો ને આમ ગયો કે નહીં હવે ડોળો બધો માથે લઈ જાય અહીંયાથી જ વ્યા જઈએ અહીંયાથી જ વ્યા જઈએ અહીં તો 8 વાગ્યા એક કલાક છે જ આપણી પાસે કઈ ન બોલે કે ખાલી તો આ કેન્ટીન છે અહીં જોઈ ફૂલ ફૂલ હેલી બાર હેલિસ બાર મિત્રો હરખું ઇંગ્લિશ વાંચતા ના આવડતું કયો તો કાળા અક્ષર કવાડે માર્યા જો તમે શું લખ્યું કયો તો જરીક લે અહીં તો સ્વિમિંગ પુલ છે તો બંધ કરી દીધેલો છે પણ આખો આમ ખાવા માટે અને કેન્ટીન એ રીતનો એરિયા છે હા હા એ ખાવાનું મન થઈ ગયું આવું જનરેટર છે તો આ પાણી ખાલી કરતા છે ફ્રીજ તો ખવડાવડે કોક ને મૂક્યો ફ્રીજ દો ઉભેર એક મિનિટ લાઈટ હા જો મિત્રો ફ્રીજ છે શીપનું કવડું છે જો આખી કેન્ટીન હે કેન્ટીન ડિસ્કો બિસ્કો કરતા હોય કે નહીં હા દાંડિયા રસ્તે એનામાં આવે નહીં ડિસ્કો આવતા હોય ઇંગ્લિશ ગીતમાં આપણે સમજાય નહીં આ પેટીયુસ છે ઢાંકી દીધેલી પણ આ ખારનો પવન લાગે ને બધું પડી જતું હોય બે હોવાનું છે બધે આપણે હાવ ટોપ ફ્લોર ઉપર આવી ગયા 12મા માળના ટેરેસ ઉપર બે સ્વિમિંગ પુલ છે તો હાવ માથે છે એને એ વાંધો નહીં અહીં કાચ છે તો બધું હોડી વાળા એની ઉપર હા હોડીવાળાથી ઉપર એને કંઈ આ પંખો વગર લાઈટ ફરે તો હા ઉપલો માળે એને કંઈ ધાબો આ તો વગર પવને ફરે જો અહીંથી ઉપર જવું હોય અડધું જોવાનું રહી જાય નહીં ખબર ન હોય નહીં આપણે પૂરી એમ તો એને હમણાં નહીં હજી એ તો ગાય કા પોગી જાય આપણથી અહીં ઉપલા અહીં ઉપર જાય હાલો અહીંથી ત્યાં અહીંયા ઉપલા આવશે એટલે દેખાવાના જ છે તો મિત્રો હજી એક માળનું ઊંચું છે એની ઉપર જઈએ છીએ હા હાલો તો હાવ માટલો માળ ક્યાં ગયા અમે તો સેટ પહોંચ્યા માથે બધી હેઠે તો કઈ કાં જોવાય એવું છે જો હેઠે ભલે ન જોવાય અહીંયા છે જોવાય જો આમ તમે વ્યૂ જુઓ નજારો शहर को घूमने लोग हजारों मिलने दूर आते हैं उस नज़ारे के शहर में ही हम बसते हैं बोलता ना हो तो थोड़ा बोली नहीं किया आज और माल सामान नसीब से બધા ખાડા ભરી દે આ તો મિત્રો આ સીપ 40 વર્ષ જૂનું છે એમ કે છે આઈને એક ભાઈ હવે જાય છે ઉપર આ સીમની જો ધુવાડો નીકળે ને એમાં સારું છે જોવા જેવું એમ કે તમારી જવાબદારી છે હાવ સીધા દાદરા નહીં અહીં પછી ઓલે જેવું લાગે કે ના ઓલો રૂમ છે બહાર જી બસ સોફા બેઠા એટલે આ જોવા જેવા યાર બાકી બધું ભેગું થઈને ઉતરી ગયું બધું અલગ મજા હે ને બધું વેસાઈ ગયું બધું પેક થઈ ગયું હે એક થઈ ગયું અડધું ઉતરી ગયું આપણો આ લેવાનું તો અહીંયા છે ને પ્લોટિંગ વાળા સોફા ને એવું જોવો તમે હે એકદમ વીઆઈપી
ફોટા બોટા પાડો. હા આ સોફા જો આ ખોલો છે આ તો બાર જેવું લાગે, બિયર બાર દારૂનો એક નંબર છે હો. પણ આપણે હાવ માછલા માળ ઉપર આવી જાય. કપો એવું છે લગન છે કે નહીં મારા ભાઈનો ના 5 મહિના લગન છે ઓહો આ તો ઘરે ન હોય આપણે. આ બધું વિખાય તો થતું નહીં ને જોઈ બસ જોઈ ખોલી જ લેવા. આ માર્બલ લઈ જતા માર્બલ લઈ લીધા? ખાલી બધું જોઈ. એટલે સારું જ છે બધું કામ. હા ગીઝર ને બધું છે હો. એ તો કો હે તો આપણે હાવ માછલા માળે હતા, હવે જઈએ છીએ હેઠે પાસે. ખબરદારી પેલા એ હતું પડે છે હે તમારે બોરા પીડી બાકી છે. હા આ જીવન આ ભાઈ વાળો આ કોણ વાળો શેઠ જો મુકેશ સેકન્ડ જી કે ના ભાઈ ભાઈ હા હા એ બાર જેવું જ લાગે છે ને, ટેબલ ને હોટલ જેવું. કેટલા હું સવીએ ને આપડા એની સીપ તો નાની એવી ડીસી લાગે છે ઉસામુસી યાદ છે, ખુલતા ના લાગતા ખુલતા છે. આ ખુલ્લી લાગે છે આમ હાલે તો આપણે આમાં ગયા હતા ઉપર બાર જેવું દેખાડ્યું ને, બિયર બાર. આ સિમની કહેવાય. હા એમ આવ્યા હતા. બાટલી જોઈ હતી ઓલા પણ. તો મિત્રો હું તમને 700 રૂમનું જ કહેતો હતો. અહીંયા જે ભાઈ છે ને એને એમ કીધું 2000 રૂમ છે. બોલો 2000 રૂમ એટલે સારું એટલો બધો વજન પાણીમાં કેમ હાલતો છે? મને એ વિચાર થયો. તમે આવજો ક્યારેક આમ જો, પણ હવે તો તમે આવશો તો બધું તૂટી જશે. જીમ છે જો, જીમ આની અંદર. ગાનું મશીન આવતું છે ને ઓલો દુધારી થાય બિસ્કિટ આવે છે મિત્રો આ વિદેશી બિસ્કિટ છે, જો તમે ખાવું છે તમે? થોડુંક એવું પડ્યું ખાયું યાર ન ખવાય. કેટલું વાસી ખાલી જોઈને રાખી. આ કઈ બી વાત ના દેશે આપણે ગોળના કટકા લાગે. હા દેખા ઘણા જેમ ના હોય કે નિકી ન હોય કે એવું થાય કે સામાન સીધો સીધો ઉતરી ગયો હજી પાછા આપણે ઉપર ચડીએ છીએ. તો મિત્રો આપણો આ વિડીયો લાંબો થાય પણ જોજો બધા તમે, 20-25 મિનિટનો થઈ જાય તો જોવાનું ભૂલતા નહીં. અંધારું અંધારું ભાઈ. આ પેક પડ્યા રહેતા છે એમને કે તમે કર્યા હોય? હા અત્યારે તો થોડાક જ નીકળતા હોય ને આમાંથી. હા બરોબર ગાડલા જો તમે આમ કરી જાય એકદમ મક્ખન 8 ઇંચનું લાગે. આ હે
ત્યાંથી ત્યાં પેક ન હોય એટલે આપણે એ લઈ જવા હાટું થઈને બધું પેક કરતા હોય ચલો જો આ ગાદી જેવી મોજ હતી જો. હમ ગાદી જેવી મોજ હતી જો ખાવામાં પહેરવાનું શું ખાલી આ તો આમાં ત્યાં ખાલી ઓલું પગ નો સોલાય કાં એટલું જ ગાય ને એટલું જ થાય. બાકી આમાં હું બૂટાને એવું જ કરું ગાડલા બધામાં છે જો. ગાડલા ટેટી આ સોફા છે આમાં સોફા મોટા જે હમ. હમ તો મિત્રો આપને ફાઇનલી મળી ગયું છે આ ડ્રાઈવર બેહે નહીં તો હવે અહીંયાથી આપણે ડ્રાઈવ કરવાના છીએ શીપને આવું થાય આપણે કેટલા કિલોનું 10 કિલોનું શું તો થઈ ગયું નકશો ને એવું છે આની અંદર બધું નીકળી આવે કે નહીં ઓલા? હાલો માર્કેટિંગ ચાય મોકલો અને હારે પ્રોગ્રામ ફાફડી આવવા દેજો ભાવનગરી ગાંઠિયા આમાં સ્ટેરિંગ બેરિંગ નો આવે કે આ ખાટકા જ આવે ખાલી ઈ તો આખો દી ભીડાય. આ છે મેન પાર્ટ જ્યાંથી આ હાલે ઈ તો કે આમ ત્યાં માતા મને કદાચ એક આમાં પાછું હારે રહેવું જોઈએ ને હું તો પાછું ભૂલો પડી જાય આ કટિંગ કરે ત્યારે લાઈટ પકડતા હોય ને તો કટિંગ ચાલુ છે તો ભાઈ જોઈ જાઓ પછી પાછું કામ શરૂ કામ ચાલુ થઈ જાય એમ પાછું આ વરદી ખૂટશે ને આવું ઈ મજૂરને બધી ઓલી કરે ને બોલતા ચાલો બધું પેક થઈ આ બધું કાઢવું અઘરું નહીં આમાંથી ગયું આમ દરવાજા મારી દીધું ઉતારી દેવાના છે. કીધું અમને વડકામાં કે રસી પિન્ટુ હા આ તૂટતા તે 2 વર્ષ વ્યા જાય ને હાવ 1 વર્ષ 3-4 મહિના ખુલી જાય આ પાટે છે પાર્ટીશન એના પાછળ પછી? બધું આ તો મોટું જે કામ માણસો એટલા હોય ને. એટલા અલગ અલગ પાર્ટી નાખી દે હા પછી મેન પછી લોખંડ બધી હા અહીંયા આપણે એવરેજ છે પોલીસમાં ફ્રીજ છે જીના ના, ના, હમ.